Hello guys, welcome to my another vlog. આજે રૂમમાં સેકન્ડ ડે છે, મોર્નિંગ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. હવે આ બધી લેડીઝ છે, બધો નાસ્તાનો અને બધાનો બંદોબસ્ત કરી રહી છે. ચાને બધું પીને ફ્રેશ થઈને બહાર જવા નીકળીએ, પછી મળીએ. ગાઈસ, આ લોકો એવું કીધું ભાઈ થોડું નાસ્તો કરીને નાવા બાવા જા બધું બતાવ, કારણ કે નાસ્તો એવો સારો એવો બનાવી દીધો છે એમને. એટલે આપણે ફરી પેટ પૂજા કરીને જ આગળનો કાર્યક્રમ કરીએ. ગાઈસ, બે લેડીઝોનો સારો એવો રિસ્પોન્સ છે આમનો, અને બીજા મેડમ છે, આપણે એમને સવારે વહેલા ઉઠીને બનાવ્યું એમના માટે ધન્યવાદ. આવું કામ કરતા રહેજો, ભગવાન તમને આશીર્વાદ આપતા રહેશે. ગુડ બર્ગર્સ. ઓકે થેન્ક યુ ગાઈસ. ગાઈસ, આ બે છોકરીઓ કરતા બી મોડા ઉઠ્યા પછી બી એઝ યુઝ્યુઅલ આપણે રેડી થઈ ગયા છે. કમ્પ્લીટ સેટઅપ બેટઅપ મારી દીધું છે, જોઈ શકો છો. ફાઇનલી રેડી થઈને બહાર જવા નીકળી ગયા છે. આજના દિવસમાં ખાસું એવું બધું કરવાનું છે. અહીંયા ટેમ્પરેચર બી ખાસું એવું અત્યારે ડાઉન જતું રહ્યું છે, તો ફરીથી જેકેટ પહેરવું પડે એવું છે. અહીંના રસ્તા ને આવું કંઈક દેખાય છે, પણ ગાડીઓ ખાસી બધી છે. માલ્ટામાં તો પાર્કિંગની બી જગ્યા નહીં અત્યારે. અહીંયા બી થોડાક ટાઈમમાં એવું થઈ જશે એવું લાગે. આપણી પબ્લિક આવે છે. અહીંયાથી અમે લોકો જઈશું ટ્રેવી ફાઉન્ટેન, જે અહીંયા રોમનું ફેમસ એક ફાઉન્ટેન છે. ત્યાં મોસ્ટલી બધા ટુરિસ્ટ જાય છે. પછી ત્યાંથી આજુબાજુ બીજું બધું કોલોઝમ ને બધું જોવાનું છે. 7 વન્ડર્સમાંથી એક વન્ડર્સ છે. ત્યાં આગળ બધું બાય વોકિંગ ડિસ્ટન્સ છે. અચ્છા, તે બધું આજના દિવસમાં કવર કરીશું. અને એના પછી ફેમસ પાસ્તા ને એ બધું જ્યાં પહોંચીશું. એ લોકો ટ્રેન જોઈ રહ્યા છે, કઈ ટ્રેનમાં બેસીને ક્યાંથી ક્યાં જવાનું છે. એ લોકો ગાઈડ કરશે, એ પ્રમાણે આપણે આગળ વધીશું. ગાઈસ, થોડો પ્લાનમાં લેડીઝોએ ચેન્જ કર્યો છે કે ભાઈ ટ્રેવી ફાઉન્ટેન પહેલાં નહીં જઈએ, આપણે જઈશું પહેલાં મેટ્રો બદલા બદલી કરીને કોલોઝમ. અમે લોકો મેટ્રોમાંથી ઉતરીને આવી ગયા છે કોલોઝમ. ભાઈ, ખાલી તમે મેટ્રોમાંથી નીકળો અને પછી જે વ્યૂ છે ને બોસ, એક નંબર. જે મજા આવે ને તો બતાવું તમને. ગાઈસ, વ્યૂ કેવો છે? આ કોલોઝમ છે, 7 વન્ડર્સમાંથી એક વન્ડર છે. મારા માટે બીજું વન્ડર છે, કારણ કે એક આપણા ઇન્ડિયામાં છે, તાજમહાલ. હેતુ માટે છે પહેલું. ભગવાન એવું કરે તમારી કૃપાથી ગાઈસ, કે તમારો એટલો પ્યાર આવે કે આવી જ રીતે 7 વન્ડર પૂરા કરીએ. અમે તો ફરીએ, અમારી જોડે તમને બી ફરાઈએ અમારા બ્લોગમાં, અને ભગવાનની એવી કૃપા મા બાપને બી આપણે કરાવીએ. થોડું આ બધું જોઈએ, ફોટાફોટી કરીએ અને પછી આગળ વધીએ. ગાઈસ, કોલોઝમ જે પાછળ જે દેખાઈ રહ્યું છે, એના માટે તમારે અહીંયા આવો એના 1 વીક 2 વીક પહેલાં એની અંદર ફરવાનું બી ખાસું એવી જગ્યા છે, સારા એવા વ્યૂ છે. તો એની ટિકિટ બી તમારે પહેલેથી બુક કરી લેવી પડશે, કારણ કે અમે લોકોએ જોઈ હતી 2 દિવસથી ટિકિટ મળી નથી રહી. એટલે તો અમે અહીંયા આજુબાજુનું બહારનું બધું ફરીશું. વ્યૂ સારા એવા છે. વેધર બી થોડું ક્લાઉડી છે,
એટલે ફોટામાં થોડો પ્રોબ્લેમ થાય છે, પણ કેમેરા આપણા સારા છે એટલે ફોટા સરસ આવશે. બાકી વ્યૂ સારો એવો આવી રહ્યો છે, मज़ा ले रहा है. પછી મળીએ. गाइस इधर घूमी चल रहा है. वेदर थोड़ा ऐसा टेढ़ा मेढ़ा है, चेंजिंग चल रहा है. अभी ये कुछ ऐसा व्यू पीछे है. कोलोसम उस साइड है. यहाँ पे भी कोई जेल ऐसा कुछ है, वहाँ पे भी जाने का बहुत लंबा लाइन है. હવે આગળ જોઈએ છે, હિન્દી વચ્ચે આવતું રહેશે, થોડું ચલાવી લેવું. અમારી લેડીઝે થોડા ફોટાફોટી કરી મૂક્યા છે, મારો વારો તો આવવાથી રહ્યો એટલે આપણે બ્લોગ પર ફોકસ કરીશું. આપણે ફાઇનલી વારો આવી ગયો છે. મારા ફોટા સારા એવા પાડ્યા છે 2 છોકરીઓએ. ગાઈસ થેન્ક યુ. અહીં આવવું હોય તો ભાઈ શું કરવાનું એવું બધું કહી દેજો જરા, પછી બ્લોગ પતતા પહેલા ને બુક કરી લેવાની. હા, અને બાકીનું આ બધું ફરી કાઢવાનું. અને અહીંયા ફોટા બહુ સરસ આવે. સની ડેઝમાં આવવાનું મોસ્ટલી. ટ્રાય ટુ કમ અર્લી. ફેબ્રુઆરીના એન્ડ ડેઝ બહુ સરસ છે. પબ્લિક ઓછી છે, બધું તમને ટાઈમસર બધું મળી રહેશે. અને મેટ્રો સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે એટલે તમને કશું કરવાની જરૂર નહીં. ચેટ જીપીટી, ગૂગલ બધું જ ચાલી જશે. સરસ. થેન્ક યુ ફોર યોર ફીડબેક. ગાઈસ એક બહુ મસ્ત વસ્તુ થઈ છે. અમે ખાસું બધું એવું જુગાડ કર્યો. અહીંયા થોડા અલગ ટુરિસ્ટ હોય છે જે આઉટસાઇડથી ટિકિટ બુક કરી દે છે, જેવું પહેલેથી પેલી બ્લેકમાં ટિકિટ વેચાય ને એવું. એમાં બી જોયું, પણ એમાં ભાવ વધારે છે. અહીંયા આવ્યા એટલે અંદર જવું તો પડશે જ, એટલે થોડો બહુ જુગાડ કર્યો. અહીંયાથી બી ટિકિટ મળે છે, ફિઝિકલી ટિકિટ મળે છે બહારથી, પણ એના માટે તમારે 1-1.5 કલાક 2 કલાક એવું ડિપેન્ડ્સ ઓન ટાઈમ તમારે ઊભું રહેવું પડે. પણ ફાઇનલી અમે થોડો જુગાડ કરીને ટિકિટનો બંદોબસ્ત કરી લીધો છે, એટલે હવે થોડી વારમાં અંદર જવામાં આવશે, પછી અંદરનો વ્યૂ જોવામાં આવશે. આ લોકોને એવું હતું કે ભાઈ અંદર નહીં જવા દે, તો મેં કીધું ભાઈ એકવાર એન્ટ્રી તો મારીએ. ભાઈએ કીધું એટલે જવાનું. ભાઈ તો ભાઈ મજાક થોડી હે. આવું એન્ટ્રન્સ છે. લાઈન ખાસી છે, અમે જઈએ. અંદર બેગ ચેક બધું થઈ ગયું છે. ફાઇનલી અંદર આવી ગયા છે. પબ્લિક પાછળનો નજારો કંઈક આવો છે. અત્યારે થોડું ચાલીને જવાનું છે, 1 લેવલ 2 લેવલ એવું કંઈક છે. ત્યાં આગળ જઈએ, આગળ ઉપરનો નજારો બતાવો. આવા બધા નાના બધા ગ્રુપ્સ આવેલા હોય, આ બધા ટુરિસ્ટ ગાઈડ ને એ બધા બધું તમને સમજાવે. કંઈ કોણે ગોળી મારી હતી, કોણે કંઈ બધું કર્યું હતું. દાદરા બી વગેરે છે, પાવાગઢ જેવા ઊંચા. એ મહાકાળી માત કી જય. ક્લિક્સ લીધેલા છે, તમને બ્લોગમાં જોવા મળશે. અહીંયાથી આ જગ્યા પત્યા પછી એક બીજી જગ્યા છે બેસેલિકા ચર્ચ કરીને, ત્યાંના પણ એવું જ સીન છે. એટલે ત્યાંની ટિકિટ તો આપણને મળી ગઈ છે, એટલે અહીંયાથી પતાવીને ત્યાં જવામાં આવશે અને એના પછી જવામાં આવશે
જે પહેલાં કીધું હતું એ ટ્રેવી ફાઉન્ટેન. એમાં રસ્તામાં વચ્ચે જે બી જોવામાં આવી જાય એ જોઈ લઈશું. અત્યારે વ્યૂ કંઈક આવો છે. ગાઈસ અહીંયા દરેક જગ્યાનું દરેક અલગ બારી બનાવેલી છે નાની નાની. દરેક બારીના અલગ અલગ વ્યૂ છે. पे राइट साइड लेफ्ट साइड आगे पीछे ऊपर नीचे सब जगह से व्यू कुछ अलग अलग है. जितना दिखा उतना कम पड़ रहा है. पहले हम यहाँ पीछे थे, नीचे काफ़ी सारे फ़ोटो खिंचाए हैं. અને જ્યારે ફોટા પડાવતા હતા ત્યારે ભાઈ સૂર્યદેવ ઉપર નહોતા આવ્યા. હવે સૂર્યદેવ ઉપર આવી ગયા છે, ત્યારે અમે ઉપર આવી ગયા છે. એ થોડું અઘરું થઈ ગયું છે. ત્યાંથી ફરવાનું પૂરું કર્યું છે. ફાઇનલી ફોટા ફૂટીને બધું પતી ગયું છે. હવે જઈએ છીએ બેસિલિકા ચર્ચ કરીને, જે સેન્ટા મારિયા કરીને ચર્ચ, ત્યાં આગળ ચાલતા ચાલતા આપણી પબ્લિક થોડી આગળ આગળ ફરે છે. એ રસ્તામાં આવી બધી નાની નાની ગાડીઓ દેખાઈ ગઈ છે. પ્લેયર્સ પિક્ચરમાં આવે છે ને એવી. ટૂર કરવું હોય તો એના માટે. ગાઈસ બેસિલિકા સાન્ટા મરીના ચર્ચ આવી ગયા છે. ત્યાંનો વ્યૂ કંઈક અત્યારે આવો છે. મેડમને પાણીની ખૂબ તરસ લાગી છે એટલે મેડમ પાણી પીવે છે. ગાઈસ બેસિલિકા ચર્ચ પાસેથી થોડું ચાલીને આગળ આવી ગયા છે. રૂમા ટર્મિની સામે બહુ સરસ વસ્તુ મળી ગયું છે. મેકડી ત્યાં થોડું નાસ્તો વાસ્તો કરીને પછી આગળની ફરી પગપાળા યાત્રા આરંભ કરીશું. નાસ્તો કરીને મળીએ. નાસ્તો પાણી થઈ ગયું છે. ત્યાંથી બસમાં બેસીને જઈ રહ્યા છે. પણ સ્પેસિફિક બસ છે. જો તમે રેડ કલરની બસની ટિકિટ લીધી ના હોય અને તમે 2 દિવસથી પેલી ટ્રેનની ટિકિટ લીધેલી હોય મેટ્રોની 80 શું હતું પેલું ટિકિટ કેવી હતી 80 AC યસ 80 AC આવું રેડ કલરનું છે. તો આની ટિકિટ તમે લીધેલી હોય 2 દિવસથી ફરવાની તો એ તમારી આ રેડ બસમાં બી ચાલી જશે. આવી એક ટિકિટ છે તો તમે અહીંયા ગમે તે બસની અંદર ગમે તે ફરી શકો છો 2 દિવસ સુધી. એટલે 2 દિવસ જેટલું ફરવું હોય જલસા દવા દવ. તો કઈ જઈ રહ્યા છે આપણે જઈ રહ્યા છીએ પેન્થિયોરથી બાય વોકિંગ ડિસ્ટન્સ છે. પેલું કયું સંગમ હતું? ત્રિવેણી સંગમ. ટ્રેવી ફાઉન્ટેન. તો બેનને બધું તેનું ઇન્ડિયાનું યાદ આવે છે એટલે ત્રિવેણી સંગમ યાદ આવી ગયો છે. ઓય પાછળ ગાઈસ બસમાંથી ઉતરીને અમે પહોંચી ગયા છે. પેન્થિયોર કરીને એક જગ્યા છે ઇટલીમાં, જે અહીંયા ફરવામાં વિઝિટ કરવા માટે 2-3 નંબર પર આવે છે. વ્યૂ કંઈક આવો છે. અમારી પાછળ દેખાય જ તમે જોઈ રહ્યા છો.
બહુ મસ્ત જગ્યા છે. સાંજના વાગ્યા છે અત્યારે 6, તો બી વ્યૂ અત્યારે સારો આવી રહ્યો છે. ફરતા ફરતા આવી ગયા છે. ત્યાંથી 5 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ હતું. 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પછી અમે પહોંચી ગયા છે ટ્રેવી ફાઉન્ટેન, જે અહીંયાનું રૂમનું ફેમસ ફાઉન્ટેન છે. ત્યાં આગળ એવું કહેવામાં આવે છે, ટ્રેવી ફાઉન્ટેન એવું કહે છે કે ભાઈ તમે અહીંયા આવી રીતે ઊંધા ફરીને, જેમ અત્યારે ઊંધો છો એવી રીતે ઊભા ફરીને એક વાર નાખો રૂપિયો, કે ભાઈ તમે જે નાખો 1 યુરો 2 યુરો 3 યુરો ગમે નાખો, એક વાર નાખો એટલે તમને ભાઈ રૂમ જોડે પ્યાર થાય, તમે રૂમમાં ફરી આવો. બીજી વાર સિક્કો નાખો એટલે એક વાર નાખો, બીજી વાર નાખો એટલે ભાઈ આ તો મારા ભાઈબંધો માટે છે, બધું ભાઈઓના ભાઈબંધો માટે, કે ભાઈ તમને રૂમની ભાઈ કોઈ છોકરી મળી જાય અહીંયા, તો તમે રૂમમાં કંઈક સેટિંગ પડી જાય તમારું. અને ત્રીજી વાર સિક્કો નાખો એટલે ભાઈ તમે રૂમની અંદર જ રહી જાઓ, એવું અહીંનું કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કેટલી વાર સિક્કા નાખવા છે એ ડિસાઈડ કરે છે. રેડી ગાઈસ, એક જ વાર નાખવાનું ડિસાઈડ થયું કે ભાઈ ફરી અહીંયા આવવાનું થાય ખાલી. અને એવું વિચારું મારા ભાઈબંધો જોડે આવવાનું થાય ને તો ગાભા કાઢી નાખીએ રૂમના. રૂમા ભાઈઓ, રૂમ ભાઈઓ. 3, 2, 1. અહીંયાનું કંઈક ટ્રેડિશનલ લાગે. ટ્રેડિશનલ છે ઇટાલિયાનો. કેવું લાગ્યું? આપણો મસ્કાબન. મસ્કાબન આઈસ ફરવાનું બધું પતી ગયું છે. અને ફાઇનલી અહીંયા રૂમમાં આપણને ગુજરાતી રેસ્ટોરન્ટ મળી છે. ફાઇનલી માલ્ટામાં ગુજરાતી રેસ્ટોરન્ટ નહીં, થાળી ને એવું બધું જમવાનુંમાં, પણ અહીંયા આપણને મળી ગયું છે એક સરવાના ભવન કરીને છે. ત્યાં આગળ હેતુની એક ફ્રેન્ડ છે જે હમણાં આવે છે, આપણે એનો વેઇટ કરી રહ્યા છે. એ આવે પછી આપણે એને જમણવાર કરવા માટે જઈશું, અને પછી જમણવાર કરીને પછી દિવસ આપણે અહીંયા આજનો પૂરો કરીશું. જમણવારના ટાઈમે મળીએ. ભાઈઓ અને બહેનો, આ જે ગુજરાતી રેસ્ટોરન્ટ છે ને બહુ જ જોરદાર છે, બહુ જ જોરદાર છે. મને 6 મહિના પછી આ સુખનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ સુધી નથી થયો. માલ્ટામાં રૂમમાં આવીને થયો છે, અને આ બેનને થયો છે વરસ પછી, આફ્ટર 1 યર. યસ ફૂડ તો છે એ બહુ સરસ છે. આ તો બ્લોગ બનાવવાનો હતો એટલે રાહ જોઈ, બાકી તો રાહ જોવા એવું છે નહીં. ફૂડ તમને બતાવી દઉં ગાઈસ કેવું છે. આ થાળી છે. અહીંયા તો પબ્લિક રાહ નહીં જોઈ રહી, તૂટાટૂટ થઈ ગયું છે બરાબર. રાહ નથી જોઈ શકતા. વી કાન્ટ. ગાઈસ, મેં કીધું હતું કે અમે જે ફ્રેન્ડની રાહ જોઈ રહ્યા છે હેતુના, એ ફ્રેન્ડ આપણી જોડે આવી ગયા છે. એ ભાઈ વડોદરા ફરીને આવ્યા છે. એ ભાઈને વડોદરા બહુ જ ગમ્યું છે ભાઈ. એ વડોદરાના લવર થઈ ગયા છે. બ્રો, યુ હેવ ટુ સે સમથિંગ અબાઉટ વરોડિયન પીપલ. કેમ છો ગાઈસ? મજામાં? એવું કહી દીધું તમને. મળીએ જમણવાર કર્યા પછી. જમવાનું બહુ જ સરસ હતું, બહુ જ સરસ હતું, બહુ મજા આવી. હવે જમવાનું પૂરું કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જઈને ફટાફટ હોઈ જઈશું, કારણ કે કાલે સવારે વહેલી ટ્રેન પકડીને બીજે જવાનું છે. તો રોમનો આજનો દિવસ અહીંયા છેલ્લો હતો. આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારો આવો જ પ્યાર આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય.